નમસ્કાર, આજના વિડીયો સેશનમાં આપણે જોવા જઈ રહ્યા છીએ HRMS પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને આપણી ડિટેલ કેવી રીતે ફિલ કરવી. સો લેટ વી સ્ટાર્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ સર્ચ એન્જિન પર ટાઈપ કરો ઓફિશિયલ વેબસાઇટ, જે તમારી સ્ક્રીન પર જોઈ શકાય છે. એટલે આ પ્રકારની કોઈ વિન્ડો આપણી સામે ઓપન થશે, જ્યાં આપના ઇન્સ્ટિટ્યૂટના યુઝર આઈડી અને પાસવર્ડથી એડમિન લોગિન કરો. કાઇન્ડલી નોટ ધીસ બિફોર એકચ્યુઅલ સ્ટાર્ટ. સો અહીં જોઈ શકાય છે તે પ્રમાણેના લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટની તમને રિક્વાયરમેન્ટ પડશે આ પૂરી પ્રોસેસ કમ્પ્લીટ કરવામાં. સો લેટ વી સ્ટાર્ટ. સો અહીં જોઈ શકાય છે તે પ્રમાણેની વિન્ડો તમારી સામે ઓપન થશે, જ્યાં તમારે ક્લિક કરવાનું છે એમ્પ્લોય પ્રોફાઇલ, ત્યારબાદ કમ્પ્લીટ પ્રોફાઇલ પર. અહીં રાઇટ ટોપ કોર્નર પર એડ એમ્પ્લોય પર ક્લિક કરો. સો બેઝિકલી અહીં જોઈ શકાય છે તે પ્રમાણેની તમારી પ્રોફાઇલ એડ કરવાની છે. સમ ઓફ બેઝિક ઇન્ફોર્મેશન લાઇક યોર નેમ, ડિપાર્ટમેન્ટ, જોઈનિંગ ડેટ, ડેટ ઓફ બર્થ, કોન્ટેક્ટ નંબર એક્સેટ્રા. ધ્યાન રાખો, અહીં જે તમારો પ્રોફાઇલ પિક્ચર એડ કરવાનો છે તેની સાઇઝ લેસ ધેન 50 KB રહેવું જોઈએ. સો આ ટાઈપની કોઈ વિન્ડો તમારી સામે ઓપન થશે, જ્યાં નંબર ઓફ સ્ટેપ તમે સ્ક્રોલ કરીને જોઈ શકો છો, જે આપણે 1 by 1 ફિલઅપ કરવાના છે. સો ફર્સ્ટ ઇન્ફોર્મેશન દેટ ઇઝ કોમ્યુનિકેશન ડિટેલ, જ્યાં તમારે તમારું પ્રેઝન્ટ એઝ વેલ એઝ પરમનન્ટ એડ્રેસ ફિલ કરવાનું છે. અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે સ્પેશિયલ કેરેક્ટર અલાઉડ નથી. પૂરી ડિટેલ ફિલ થઈ ગયા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. સો નાવ સેકન્ડ સ્ટેપમાં અહીં પાન કાર્ડ નંબર એડ કરવાનો છે અને તમારા પાન કાર્ડની સોફ્ટ કોપી અપલોડ કરવાની છે. યાદ રાખો, આ સોફ્ટ કોપી લેસ ધેન 1 MB હોવી જોઈએ. સેકન્ડ થિંગ, અહીં આધાર કાર્ડ નંબરની ડિટેલ પણ પૂછી છે. હાવેવર એ મેન્ડેટરી નથી, સો ચોઇસ ઇઝ અપ ટુ યુ. એન્ડ લાસ્ટમાં તમને લાગુ પડતી PF કેટેગરી ચૂઝ કરવાની છે અને તેના એકોર્ડિંગ ટુ પ્રાન નંબર એડ કરો અને તેનું ડોક્યુમેન્ટ અપલોડ કરો. નેક્સ્ટ વન, બેંક ડિટેલ. ધેન ક્લિક ઓન નેક્સ્ટ બટન. નાવ કાઇન્ડલી એડ યોર પર્સનલ ડિટેલ. સો નેક્સ્ટ સ્ટેપમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિટેલ દેટ ઇઝ એજ્યુકેશન ડિટેલ આપણે એડ કરવાની છે. સો અહીં સ્ટાર્ટ કરવાનું છે 10th થી, ધેન આફ્ટર 12th અને ત્યારબાદ ડિપ્લોમા યા તો ફિર બેચલર ડિગ્રી હોય તો એ એડ કરવાની છે. સો હવે આ સ્ટેપમાં કઈ વાતનું આપણે ધ્યાન રાખીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે આપણે 10th ની ડિટેલ એડ કરીએ છીએ ત્યારે એજ્યુકેશન સ્પેશિયલાઇઝેશનમાં અહીં જોઈ શકાય છે તે પ્રમાણેની કેટેગરી બતાવશે, જેમાંથી એપ્રોપ્રિએટ કેટેગરી ચૂઝ કરો. જો તમને કોઈ ખ્યાલ જ નથી કઈ કેટેગરી છે તો તમે સાયન્સ ચૂઝ કરી શકો છો, યા તો ફિર નોટ એપ્લિકેબલ ચૂઝ કરી શકો છો. ત્યારબાદ એન્ટ્રી યર અને પાસિંગ યર, આ બંને યર તમારે એડ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, તમે જે વર્ષે 10th પાસ આઉટ કર્યું હોય તો તેનું આગલું વર્ષ એ તમારું એન્ટ્રી યર થાય. ફોર એક્ઝામ્પલ, 2010માં મેં 10th પાસ કર્યું છે તો મારું એન્ટ્રી યર થશે 2009. એટ ધી લાસ્ટ એડ એજ્યુકેશન ડિટેલ પર ક્લિક કરીને તમે તમારી એજ્યુકેશન ડિટેલ એડ 1 by 1 કરી શકો છો. અહીં બધી જ ડિટેલ ફિલ કરતા સમયે કોઈ પણ જગ્યાએ સ્પેશિયલ કેરેક્ટર અલાઉડ નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. આપની બધી જ એજ્યુકેશન ડિટેલ ફિલ થઈ ગયા બાદ લાસ્ટમાં નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારા વર્ક એક્સપિરિયન્સની ડિટેલ એડ કરો. સો ત્યારબાદ આવશે સર્વિસ એન્ડ ટ્રાન્સફર હિસ્ટ્રી. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ક્લિક કરો એડ ઇનિશિયલ જોઈનિંગ ડિટેલ. એટલે આ પ્રકારની કોઈ વિન્ડો તમારી સામે ઓપન થશે. અહીં ઓફિસ લેવલ એટલે કે તમે જે ઓફિસમાં જોઈન કર્યું છે એ ઓફિસ ચૂઝ કરવાની છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ITI ઇન્સ્ટિટ્યૂટમાં તમારું જોઈનિંગ થયું છે તો તમે ચૂઝ કરો ITI ઇન્સ્ટિટ્યૂટ, ધેન ડિસ્ટ્રિક્ટ. અહીં ટ્રાન્સફર ટાઈપમાં આવશે ફર્સ્ટ પોસ્ટિંગ. અહીં સર્વિસ રેગ્યુલેશનમાં ફિક્સ ટુ ફૂલ પેનો ઓર્ડર અપલોડ કરવાનો છે. ત્યારબાદ અપલોડ ઓર્ડરમાં તમારો અપોઇન્ટમેન્ટ ઓર્ડર એડ કરવાનો છે. અહીં વાઇડ ઓર્ડર નંબરમાં તમારો ઓર્ડર નંબર એડ કરવાનો છે. એ આઈધર ઇંગ્લિશ, ગુજરાતી અથવા હિન્દી લેંગ્વેજમાં તમે એડ કરી શકો છો. અમુક કિસ્સાઓમાં જો એ ઓર્ડર નંબર બહુ લેન્ધી હોય તો તમે આગળથી થોડો તેને રિડ્યુસ કરીને એડ કરી શકો છો. ત્યારબાદ યર ઓફ રિક્રુટમેન્ટ, ધેટ મીન્સ તમારું યર ઓફ જોઈનિંગ,
જોઈનિંગ યર એડ કરવાનું છે. ધેન બધી જ ડિટેલ ફિલ થઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરી દો. ત્યારબાદ જો તમારું કોઈ ટ્રાન્સફર થયું હોય એટલે કે ટ્રાન્સફર હિસ્ટ્રી હોય તો તમારે એડ સર્વિસ ટ્રાન્સફર હિસ્ટ્રી પર ક્લિક કરવાનું છે એન્ડ સિમિલરલી બધી જ ડિટેલ ફિલ કરવાની છે. સો અહીં જોઈ શકાય છે તે પ્રમાણે એન્ડ ડેટ ઓફ પોસ્ટિંગ બતાવી રહ્યું છે. બટ જો તમે કરંટ પોસ્ટિંગ અને પ્લેસ પર વર્ક કરી રહ્યા છો તો ત્યાં યસ ચૂઝ કરો એટલે એન્ડ ડેટ ઓફ પોસ્ટિંગ જતી રહેશે. સો ડ્યુરિંગ સર્વિસ જો કોઈ LWP થયું હોય તો યસ ચૂઝ કરો અને નંબર ઓફ ડેઝ એડ કરો, અધરવાઇઝ નો. ત્યારબાદ જેની આપણને સૌથી વધુ જરૂરિયાત હોય છે તે હાયર પે સ્કેલ એન્ડ પ્રમોશન ડિટેલ એડ કરો જો હોય તો, અધરવાઇઝ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ આવે છે ટ્રેનિંગ એન્ડ એક્ઝામ ડિટેલ, જે થોડું લેન્ધી અને હેક્ટિક છે, જ્યાં આપણે આપણા સર્વિસ રેકોર્ડ દરમિયાન લીધેલી તમામ ટ્રેનિંગ એઝ વેલ એઝ આપેલ એક્ઝામ જસ્ટ લાઇક CCC પ્લસ, હિન્દી આ ટાઈપની એક્સેટ્રા એક્ઝામની ડિટેલ એડ કરવાની છે. સેકન્ડ થિંગ જે ધ્યાન રાખવાનું છે તે છે કે કોઈ પણ ટાઈપ બોક્સમાં સ્પેસ છોડવાની નથી. કશું પણ રાઇટ કરો છો તો વિધાઉટ સ્પેસ રાઇટ કરવાનું છે, વિધાઉટ સ્પેશિયલ કેરેક્ટર. યાદ રાખો, અપલોડ કરવાના ડોક્યુમેન્ટની સાઇઝ લેસ ધેન 1 MB હોવી જોઈએ. અમુક કિસ્સાઓમાં જો તમારી PDF ફાઇલનું નેમ ટુ લેન્ધી હોય યા તો ફિર સ્પેશિયલ કેરેક્ટર આવતા હશે તો એવા સિચ્યુએશનમાં એ ડોક્યુમેન્ટ અપલોડ થશે નહીં. તેવી સિચ્યુએશનમાં તે PDF ફાઇલનું નેમ ચેન્જ કરી દેવું અને ત્યારબાદ તે ડોક્યુમેન્ટ અપલોડ કરવું. સો અહીં જોઈ શકાય છે તે પ્રમાણે બધી જ ડિટેલ એડ થઈ ગયા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ આપની ફેમિલી ડિટેલ એડ કરો. હવે જે એડ કરેલ મેમ્બર છે એ જ મેમ્બર જો તમારા નોમિની હોય તો ઇઝ ધીસ નોમિનીમાં યસ ક્લિક કરો. ત્યારબાદ પર્સન્ટેજ ઓફ શેર એડ કરીને અપલોડ નોમિની ડોક્યુમેન્ટમાં આપની સર્વિસ બુકમાં રહેલ સામાન્ય નિયુક્તિ ફોર્મ નંબર 1 અપલોડ કરો. ત્યારબાદ એવોર્ડ ડિટેલ એડ કરવાની છે જો તમને કોઈ પણ પ્રકારનો એવોર્ડ મળ્યો હોય તો, અધરવાઇઝ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. જ્યાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર પ્રોવાઈડ કરવાના છે. ત્યારબાદ ટ્રાન્સફર ઇન્ફોર્મેશનમાં જો કોઈ મેડિકલ પ્રોબ્લેમ કે મેડિકલ હિસ્ટ્રી હોય તો એ એડ કરવાની છે, યા તો ફિર તમારા સ્પોઝના કિસ્સામાં ગવર્મેન્ટ જોબ હોય તો એ ડિટેલ એડ કરવાની છે. અધરવાઇઝ એટ ધી લાસ્ટ સબમિટ પ્રોફાઇલ પર ક્લિક કરો. આફ્ટર વન્સ એડમિન યુઝર આઈડીના લોગિનથી તમારી પ્રોફાઇલ ક્રિએટ થઈ ગયા બાદ તમે તમારી પ્રોફાઇલમાં લોગિન કરી શકો છો. જેના માટે વેબસાઇટ ફરીથી ઓપન કરો એટલે આ ટાઈપનું લોગિન પેજ તમારી સામે આવશે, જ્યાં તમારું યુઝર આઈડી એ તમારું ઈમેલ આઈડી છે, જે ઈમેલ આઈડી તમે એન્ટર કર્યું છે, અને પાસવર્ડ છે employee@123, જ્યાં E કેપિટલ કરવા. સો અહીં જોઈ શકાય છે તે પ્રમાણે આપની પ્રોફાઇલ ઓપન થશે, જ્યાં એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરીને તમે તમારી પ્રોફાઇલમાં કરેક્શન કરી શકો છો. લાસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, વન્સ પ્રોફાઇલ લોક થઈ ગયા બાદ એટલે કે તમે તમારી પ્રોફાઇલ લોક કરી દેશો ત્યારબાદ તમે કોઈ કરેક્શન કરી શકશો નહીં. સો ટેક કેર ઓફ ઇટ. સો થેન્ક યુ સો મચ. જય હિન્દ.